વિજયભાઈ, જે રીતે ઉપરાઉપરી 2 વખત 4 દિવસમાં હાઈકોર્ટે 2 વખત જે રીતે ગુજરાત સરકારની કામગીરી છે એના ઉપર પર સવાલ ઉઠાવ્યા, કાળા બજાર એટલા બધા થયા, દરોડા પડે છે, કોઈ મોટા મગરમચ્છ પકડાતા નથી અને લિટરલી મીડિયામાં પણ 10-10 હજારના ઇન્જેક્શન વેચવાવાળા પકડાઈ ગયા છે. તો આવા લોકોને સબક શીખડાવો, જનતાને પણ એક મેસેજ જાય કે હા બરાબર છે. તો આના માટે આપણે કોઈ આગળની કાર્યવાહી? સરકાર ચોક્કસ કડકમાં કડક પગલાં લઈ રહી છે. આ કાળા બજારિયાઓ અત્યાર સુધીમાં પોલીસ અને ડ્રગ વિભાગે જે મહેનત કરી તો 8 જગ્યાએથી આપણે પકડ્યા જ છે અને કડકમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. ગમે તે ચમરબંધી હોય, કોઈને છોડવાના નથી. એ સરકારે સૂચના નીચે આપી છે કે આવા સંજોગોમાં કાળા બજારે ચલાવાય નહીં. પણ એની સાથે સાથે હું એ પણ કહું છું કે સરકારે ટોટલ જેને કહીને મેં તમને કીધું 15 દિવસમાં 4 લાખ ઇન્જેક્શન ગુજરાતમાં આપણે ફ્લો કર્યો છે. એમાં 2 લાખ ઇન્જેક્શન ગવર્મેન્ટે આપ્યા છે, 2 લાખ ઇન્જેક્શન સ્ટોકીસો પાસે કંપનીઓમાંથી આવ્યા છે. એટલે સ્ટોકીસો પાસેથી જે ઇન્જેક્શન જઈ રહ્યા છે એ ઇન્જેક્શનો પ્રોપર જગ્યાએ જાય એવી સ્ટોકીસોને કડક સૂચના સરકારે આપી છે, જેથી એ ઇન્જેક્શનમાંથી કાળા બજારની સંભાવના બને. સરકારમાં જે ઇન્જેક્શન જાય છે એ તો કલેક્ટરોના હાથમાં જાય છે અને બધી હોસ્પિટલોમાં જાય છે. હોસ્પિટલનો સ્ટાફ ગરબડ ન કરે, જે પકડાય છે સ્ટાફે પકડાય છે, એની સૂચના પણ અમે લોકોએ આપી છે કે જેથી કરીને આવા સમયે કોઈ પણ સંજોગોમાં કાળા બજારી ન ચાલે. એ વાત બહુ નિર્વિવાદ છે. વિજયભાઈ, એક બહુ મહત્વનો મુદ્દો છે ઓક્સિજનનો. ઓક્સિજન શોર્ટેજ પણ અત્યારે બહુ ચર્ચાનો વિષય છે. ખાસ કરીને આપણે ગુજરાત હાઈકોર્ટને પણ કીધું એડવોકેટ જનરલ થ્રુ કે 80% જે ઓક્સિજન છે એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે થતો હતો, પરંતુ હવે એને આપણે બંધ કરાવ્યો અને ઓક્સિજનની જે 7.5 મેટ્રિક ટનની જે અત્યારે આવશ્યકતા છે 750, તો એમાં પૂરેપૂરો મળી જાય એના માટે કોઈ આદેશ આપ્યા છે? કારણ કે ઓક્સિજનની ઘટ તો છે જ, અને ક્યાંથી મળે, કઈ રીતે મળે? કોઈ હોસ્પિટલમાં ઓક્સિજનને કારણે બંધ પડી ગઈ એ મને એક દાખલો આપો. નહીં, અમદાવાદમાં પણ કહું છું, એક દાખલો આપો ને કે આ હોસ્પિટલ આટલા પેશન્ટ હતા, ઓક્સિજન નથી મળ્યો અને આ હોસ્પિટલ બંધ પડી ગઈ. છે જ નહીં, સવાલ જ નથી. અને અમે લોકો દરરોજનું મોનિટરિંગ કરીએ છીએ. IS અધિકારી એના માટે ફાળવેલા છે. ઓક્સિજન બનાવનારા જે પ્રોડ્યુસર જે છે એને ત્યાં અમારા લેબર વિભાગના અધિકારી, પોલીસ એને ત્યાં બેસાડી છે. જેટલો ઓક્સિજન બને અને ટેન્કર સાથે પોલીસ બેસે છે અને હોસ્પિટલ સુધી આ ઓક્સિજન પહોંચે એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે અમે લોકોએ, કે જેથી કરીને ઓક્સિજનનો પુરવઠો ક્યાંય ખોરવાઈ ન જવો જોઈએ. તો વિજયભાઈ, અગર આજ એઝ ઓન ટુડે આપણે વાત કરીએ તો કેટલો ઓક્સિજનનો જથ્થો છે એ આપણે સીધો હોસ્પિટલ, ચાહે એ પ્રાઇવેટ હોય કે સરકારીને પહોંચાડીએ છીએ? જ્યાં એટલે કહું છું, અમારી પાસે કોવિડ હોસ્પિટલનું ટોટલ મોનિટરિંગ છે કે જેટલી કોવિડ હોસ્પિટલો છે એ કોવિડ હોસ્પિટલમાં કેટલા ઓક્સિજન બેડ છે, દરરોજનો કેટલો વપરાશ છે અને એ વપરાશ મુજબ અમે પહોંચાડીએ છીએ. સવાલ એટલો છે કે પહેલાં ઓક્સિજન ખૂબ ખુલ્લો અને એકદમ સ્ટોક હતો, એટલે કોઈ દિવસ ક્યાંય પણ જેને કંઈ ડેફિસિટ પડતી નહોતી. હવે દરરોજનો વપરાય છે, બીજો દરરોજ આવે છે, એટલે એ સાયકલ તૂટે નહીં એની અમે ચિંતા કરીએ છીએ. ગઈ વખતે નવેમ્બરમાં જે પીક હતું ત્યારે 250 ટન મેટ્રિક ટન ગુજરાતમાં ઓક્સિજન વપરાણો. નોર્મલ હતું ત્યારે 100 ટન જ વપરાતો હતો. આજે આપણે 700 ટન ઉપર પહોંચી ગયા છીએ અને ગુજરાત સરકારે 1000 ટનની વ્યવસ્થા કરી રાખી છે કે જેથી કરીને 1000 ટનનું જ્યાં સુધી સપ્લાય ચાલતો હોય ત્યાં સુધી ઓક્સિજનની ખાધ ના આવે. તમને કહું, મને દરરોજ બે ચાર મુખ્યમંત્રીના ફોન આવે છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રાજ્ય છે એટલે આપણે ત્યાં ઓક્સિજન પેદા થાય છે. બીજા રાજ્યોને તો એ તકલીફ છે, ઓક્સિજન જ નથી. હવે ખાલી ઓક્સિજન નથી હાલવાનો. ઓક્સિજન ત્યારે કામ લાગશે કે હોસ્પિટલોમાં ઓક્સિજન ટેન્ક હોય. અને આપણે આ કોવિડમાં હોસ્પિટલો ઊભી કરી, ઓક્સિજન ટેન્ક સાથેની ઊભી કરી હતી. આજે આપણે આશીર્વાદરૂપ છે કે આપણે ઓક્સિજન ભરવાની વ્યવસ્થા છે. પછી ઓક્સિજન લાઈન દરેક બેડ ઉપર નાખી. આજે પણ નવી જે હોસ્પિટલો ખોલીએ છીએ ને, જેમ મેં કીધું ને GMDCમાં ખોલશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખુલશે કે જ્યાં નવી ખુલે, આ બધી ઓક્સિજન લાઈન વાળી થાય છે. એટલે ઓક્સિજનનો સપ્લાય પણ થાય છે.
અન્યત્ર નથી ઓક્સિજનની ટેન્ક, નથી ઓક્સિજન લાઇન, નથી ઓક્સિજનનું પ્રોડક્શન. બહુ મોટી સમસ્યા છે. ત્યારે આપણે નસીબદાર છીએ કે આજે આપણે ત્યાં ઓક્સિજન આપણે ઘરાંગણે છે અને આપણે એની વ્યવસ્થા કરી રહ્યા છીએ. વિજયભાઈ, નિષ્ણાંતની ટીમ છે આપની પાસે, નિષ્ણાંત ડોક્ટરો પણ છે, તો એમની સાથે પરામર્શ કરીને કોઈ એવા આપણે નિષ્કર્ષ ઉપર આવ્યા છીએ કે ખરેખર આજે 8,000 ઉપર કેસ થયા, આનું મેક્સિમમ લેવલ ક્યાં સુધી? આમ તો આ અઘરો સવાલ છે, છતાં પણ આપણે ક્યાં સુધી આનો પીક છે એ જોઈ રહ્યા છીએ? આમાં પહેલેથી કોવિડ અનપ્રેડિક્ટેબલ છે, આપણા માટે નહીં, દુનિયાના વિકસિત રાષ્ટ્રો પણ. તમે લોકો ઘણા વખત ટીવીમાં દ્રશ્ય દેખાડો છો કે અમેરિકાની શું હાલત થઈ, ઇંગ્લેન્ડની શું હાલત થઈ, જર્મનીની શું હાલત થઈ, સ્પેનની શું હાલત થઈ, બ્રાઝિલમાં આજે પ્રશ્નો છે. પરંતુ આપણે આ અનપ્રિડિક્ટેબલ હોવાથી વર્સ્ટ કમ વર્સ્ટ એની જ માનસિકતાથી તૈયારીથી કામ કરીએ છીએ, જેથી કરીને આપણે ફસાય નહીં. નંબર 2, આમ તજજ્ઞોનું કેવું છે કે આ પીકની સાયકલ જે છે ને, જે અનુભવના આધાર પર વર્ષના, એ 60 દિવસ ચાલતી હોય છે, પછી એ સ્ટેબલ થાય. દાખલા તરીકે 8,000 કેસ આવ્યા તો 4-5 દિવસ સુધી 8,000 જ હોય, વધે નહીં, તો સ્ટેબલ થાય અને પછી એ ડાઉન થાય. આ એક આપણે આગલા સપ્ટેમ્બર અને નવેમ્બરમાં જે પીક ઉપર ગયું ત્યારે આ સિસ્ટમ જોઈ છે આપણે. એના આધારે હું એમ કહું છું, આ કંઈ હું પ્રિડિક્શન કરી શકું એવું સક્ષમ નથી, પણ 60 દિવસે સાયકલ જનરલી પૂરી થતી હોય છે. તો લેટેસ્ટ ઓફ કે 20 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે આ બધું સમજવું જોઈએ. ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર રહેતી હોય છે એક મિશનની જેમ, પરંતુ અત્યારે તો બહાર નીકળવું પણ જોખમ છે. આપ પણ વારંવાર મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કહેવો છો, પણ મોડવા હરફમાં જે દ્રશ્યો દેખાણા અને પંચમહાલમાં એ પછી કેસમાં પણ વધારો થયો, તો આપ સંદેશના માધ્યમથી કહેશો કે ખરેખર કાર્યકરો હવે તમે આ બંધ કરો, લોકોને વર્ચ્યુઅલી પણ, આપણે તો એટલા હાઈટેક છીએ કે વર્ચ્યુઅલી પણ પ્રચાર કરી શકાય, તો કંઈ કહેવા માંગશો? હું ચોક્કસ કહીશ કે બને ત્યાં સુધી હવે ટેકનોલોજીનું એટલો વ્યાપ વધ્યો છે, ત્યારે આવા સંજોગોમાં આપણે એક ભીડ એકત્રિત ન થવી જોઈએ, કોઈ કાર્યક્રમ પણ એ પ્રકારના ન કરવા જોઈએ, અને આપણે વર્ચ્યુઅલી જેટલું થાય એટલું મેક્સિમમ કરવું જોઈએ. 10 અને 12ની પરીક્ષા છે સ્થગિત તો કરી દીધી, નિર્ણય આવી ગયો CBSE જેમ, પરંતુ માસ પ્રમોશનની કોઈ વિચારણા 10મા ધોરણનું કમસે કમ, કારણ કે બાળકો હજુ પણ ભયભીત છે. આપણે 10 લાખ આજે મેં જાહેરાત કરી છે, ધોરણ 1 થી 9 અને 11 એની તો પરીક્ષા લેવાની જ નથી અને એ લોકોને માસ પ્રમોશન થશે. ધોરણ 10 અને ધોરણ 12 15મી મે આપણે એનો વિચાર કરવા બેસીશું. અન્ય રાજ્યોએ પણ આવી રીતે, ઘણા રાજ્યોએ પણ આવા નિર્ણય કર્યા છે. 3 રાજ્યોએ તો કેન્સલ કરી દીધી 10th ની. એટલે એવું કર્યું હશે, પણ અન્ય રાજ્યોએ પણ આ પણ કર્યું છે કે 15મી મે એનો રિવ્યુ કરશું. જો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે પરિસ્થિતિ નોર્મલ બને તો બાળકોને પૂરતો ટાઈમ આપી અને પરીક્ષાની તારીખ નક્કી કરશું, નહીતર પછી જોશું શું કરવું. વિજયભાઈ, ખાસ કરીને આપણે વિધાનસભાના ફ્લોર ઉપર પણ માહિતી આપી ચૂક્યા છીએ કે આરોગ્યનો સ્ટાફ છે જે વર્ગ 3 અને 4 એની પણ ઘટ છે, વર્ગ 1 અને 2માં પણ ઘટ છે. તો જે મહામારી આપણે 100 વર્ષમાં ન કલ્પના કરી હોય એવી દેખાણી, તો ભવિષ્યમાં જ્યારે આવું કાંઈ પણ ખુદાના ખાસ્તા આવું થાય તો આપણે એને પહોંચી વળવા માટે હવે એક ક્ષેત્રે તો કમસે કમ એક તો પરમેનન્ટ સેલરી સાથે આપીશું અને બીજા નંબરમાં ફૂલ ફ્લેશ સ્ટાફ સાથે આપીશું, કારણ કે આ વસ્તુ આપણે સ્વીકારી છે. સ્ટાફ ઓછો છે, એમ્બ્યુલન્સની એટલા માટે લાઈનો સિવિલની બહાર થઈ જાય છે કારણ કે અંદર કોઈ એટેન્ડ કરવાવાળું હોતું નથી, જેથી કરીને 20-25 એમ્બ્યુલન્સ બહાર પડી હોય છે. તો આ દ્રશ્યોથી પણ લોકોમાં એક ભય પેદા થયો હતો. તો આરોગ્ય ક્ષેત્રે આવનારા સમયમાં આપણે કોઈ રણનીતિ ખરી? જો પહેલા તો અત્યારના કોવિડના સમયમાં તમામ કલેક્ટરને પાવર્સ આપવામાં આવ્યા છે કે જે સ્ટાફ તમારે ભરવો હોય એ તમે વોકિંગ ઇન્ટરવ્યૂ લઈને ભરો, આઉટસોર્સિંગથી ભરવાના હોય તો ભરો, તમને છૂટ આપવામાં આવે છે. એટલે આજના સંદર્ભમાં જે મહામારી સામે લડાઈ છે એમાં આપણે નીચે વ્યાપક છૂટ આપી છે. પરંતુ આખા દેશમાં ડોક્ટરોની તો ખામી છે જ, ઓછા છે આપણી પાસે. જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલે છે ત્યારે ડોક્ટરોની જ છે, પણ ડોક્ટરો
આપણી પાસે અવેલેબલ નથી હોતા, ઇન્ટરવ્યૂ બહાર પાડી છે પણ કોઈ આવતું નથી, ત્યારે આ સમસ્યાને કેવી રીતે નિપટાવી એ જુદી રીતે વિચાર કરવો પડશે. નંબર 2 કે તમે જે એમ્બ્યુલન્સનું કીધું, મેં આજે પણ કીધું છે, અત્યારે એટલા માટે દોહરાવું છું કે પ્રજા ભયભીત ન બને. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે જ્યાં 8,000 બેડ છે આખી મેડિસિટીમાં, કોવિડના 2200 બેડ છે, લગભગ બધા બેડ ભરાયેલા હોય છે, ત્યારે 25 એમ્બ્યુલન્સ એટલે 25 જ પેશન્ટ, તો સમજી લેજો, એક એમ્બ્યુલન્સમાં એક પેશન્ટ છે, 25 જ પેશન્ટ આવ્યા છે. એટલે 12 ખૂબ પેશન્ટો છે એવું નથી, 25 જ 104 ને કોલ કરીએ છીએ તો પણ બીજા દિવસે પેલા આવે છે. 25 એમ્બ્યુલન્સના સંદર્ભમાં જવાબ આપું છું. 25 જ લોકો છે, એક પણ એમ્બ્યુલન્સ આજ દિવસ સુધી પેશન્ટને પાછી લઈને ગઈ નથી. એ 25 ને અમે અંદર ભરતી કરી જ દીધી છે, પણ આ બધી વ્યવસ્થા કરવામાં 2-3 કલાક સમય લાગ્યો હોય, એને કારણે એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ હોય. ગઈકાલથી જ અમે લોકોએ આની વ્યાપક ચર્ચા કરી છે. આજે જોજો, તમે તમારા કોઈ પણ પૂછાવી લેજો, આજે એક એમ્બ્યુલન્સની ત્યાં ભીડ નથી થઈ. વ્યવસ્થા બનાવી દીધી છે અને એમ્બ્યુલન્સને છૂટી કરી દેવાનો નિર્ણય પણ કરી દીધો છે. સવાલ તમારા માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી. જો મૃત્યુનું પ્રમાણ ટોટલ જે કેસ આવે છે એમાં 1.5 થી 2% વધારે નથી જ. 98% લોકો સાજા થઈને ઘરે જાય છે, 98%. એટલે ગભરાવાની જરૂર નથી. આપણે તો ઈચ્છીએ છીએ કે એક માણસ મૃત્યુ ન પામે, એટલે આ બધી આપણે મહેનત કરીએ છીએ, પરંતુ 98% તો સાજા થઈને ઘરે જાય જ છે, એટલે ગભરાવાની જરૂર નથી. નંબર 2 કે આપણે કોરોના સામેની લડાઈ બહુ મોટી લડી રહ્યા છે, અને ત્યારે આપણે નાની મોટી બાબતોને બાજુએ મૂકીએ, સમસ્યાઓનું સમાધાન કરીએ. મેં કીધું ને પહેલા, વ્યથા નહીં વ્યવસ્થાઓ ગોઠવીએ આપણે, અને સમસ્યા તો દરરોજ નવી 25 આવશે, એના રસ્તા કાઢવાના છે. પણ એવું ન બને કે એને કારણે બિહામણું સ્વરૂપ બને, લોકો ડિમોરલાઇઝ થાય, લોકો ગભરાઈ જાય. આ જંગ જીતવા માટે આવશ્યક છે લોકોનો જોમ, જુસ્સો અને ગભરાટને બહાર મૂકી દે, વિજયના વિશ્વાસ સાથે રહે, અને આપણે ચોક્કસ જો એક વખત જોમ જુસ્સાથી આની સામે લડીશું, નીતિ નિયમોનું પાલન કરીશું, બિનજરૂરી ઘરની બહાર ન જાય, માસ્ક 100% પહેરીવે, લોકો ઘરે બાંધીને ફરે છે, આ નથી પહેરતા, મને તો નવાઈ લાગે છે, આ નહીં ચાલે. અને એટલા જ માટે કડક દંડ લેવાની પણ જોગવાઈ કરી છે. માસ્ક પહેરીએ, બહાર નીકળીએ ત્યારે આપણે ડિસ્ટન્સ જાળવીએ, ભીડમાં ન જઈએ, ભીડ એકત્રિત ન કરીએ, બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ. અને ગયા વર્ષે તો આપણી પાસે વેક્સિન પણ નહોતું, અત્યારે એક મોટું શસ્ત્ર આપણા હાથમાં આવ્યું છે, તો અવશ્ય વેક્સિનના 2 ડોઝ પૂરા કરીએ. ગુજરાતમાં 1 કરોડથી વધુ ડોઝ આપણે અપાઈ ગયા છે, પણ આપણી વસ્તી 6 કરોડ કે 6.5 કરોડ ગણો તો 13 કરોડ ડોઝ આપવાના છે. 13 કરોડ એટલે અત્યારે 15% પૂરું થયું છે. પણ ઝડપથી આમાં બહાર નીકળવું હશે તો ઝડપથી વેક્સિન બધા લગાવે. વેક્સિનનો જથ્થો છે, પણ જથ્થો ભારત સરકાર વધારી રહી છે, ભારત સરકાર પણ ચિંતિત છે, પણ જેટલો જથ્થો આવે છે લોકો ઝડપથી વેક્સિન લગાવે. આઈ થિંક હવે આજના દિવસનું ગણી લઈએ તો આપણી પાસે પર્યાપ્ત જથ્થો નથી. જે 3 લાખ હતા એ 2 દિવસમાં આપણે 3 લાખ આપી દીધા. પછી આજે જ ભારત સરકારે કીધું છે કાલ આપણા હાથમાં બીજા 6 લાખ વેક્સિન આવી જાય છે, 6 લાખ 6 લાખ જથ્થો. બીજા આવે છે, એટલે આવતા જાય છે અને આપણે કરતા જાય છે. એક સવાલ છે એ આજ અમારે પૂછવો જ છે, અને તમે પણ દિલ ખોલીને એનો જવાબ આપો તો લોકોમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ બેસે. ખાસ કરીને જ્યારે 7:30 થી 8ની વચ્ચે તમારી પ્રેસ નોટ આવે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની કે કોરોનાના આટલા કેસ આવ્યા છે, હવે જે તે જિલ્લામાં અથવા તો જે તે શહેરમાં દિવસ દરમિયાન એ કેસ, માની લો રાજકોટની જ વાત કરીએ, રાજકોટમાં આજે મોતનો આંકડો છે એ 80ની આસપાસ છે, જ્યારે સરકારી આંકડામાં છે એ ખૂબ જ નજીવો છે. ઇવન જે કેસીસ આવે છે એમાં પણ બહુ મોટું વિજયભાઈ અંતર હોય છે. આંકડાની જે વિસંગતતા હા, કાં તો એક આંકડો રાખીએ આપણે. સમજાવું. એકચ્યુઅલી ICMR ની જે ગાઈડલાઈન છે એમાં
સિસ્ટમ નક્કી થઈ છે અને આ બધા ફિગર એ પોર્ટલ ઉપર ચડે છે. આમાં કોઈ રમત ન થઈ શકે. દાખલા તરીકે ટેસ્ટ જે કોઈ લેબોરેટરી કરે એ લેબોરેટરીનો ટેસ્ટ રિપોર્ટ એને પોર્ટલ ઉપર ચડાવવાનો હોય છે. એટલે દરરોજ કેટલા પોઝિટિવ કેસ આવ્યા એ આંકડો આગો પાછો ન થાય. પરંતુ સરકારની જે સિસ્ટમમાં જે આંકડા આવે છે એ અમે પ્રકાશિત કરીએ છીએ. નંબર 2, મૃત્યુના આંકડામાં જે વિસંગતતા છે એમાં પણ તમને ખ્યાલ હોય તો ગયા વખતે ગુજરાતના મૃત્યુનો આંકડો ખૂબ મોટો હતો. ત્યારે ચર્ચા એ હતી કે આટલા બધા મૃત્યુ ગુજરાતમાં કેમ થાય છે. આપણે 60% સુધી પહોંચ્યા હતા કેસના અને ચર્ચા હતી કે 60% ગુજરાતમાં મૃત્યુ, બીજા બધા રાજ્યમાં 1.5% છે, 2% છે, તો આપણે 60% કેમ છીએ. તેથી અમે આંકડા નથી છુપાવ્યા. આઈસીએ અમારે ગાઈડલાઈન આપી છે કે મૃત્યુના 2 કારણ છે. એક પ્યોર કોરોનાથી મૃત્યુ થાય છે અને બીજું કોમોર્બિડિટીને કારણે. દાખલા તરીકે મોટી ઉંમરની વ્યક્તિ છે, 90 વર્ષ, 80 વર્ષ, 75 વર્ષ, એને કેન્સર 3rd સ્ટેજમાં છે, એની ઇમ્યુનિટી તૂટી ગઈ હોય અને એને કોરોના થાય અને એ મૃત્યુ પામે તો એનું મૂળ કારણ કેન્સર છે. કોરોના તો સેકન્ડરી કારણ છે. દાખલા તરીકે 500 ડાયાબિટીસના પેશન્ટ આવતા હોય છે. 500 ડાયાબિટીસ છે એટલે મૃત્યુનું કારણ ડાયાબિટીસ હોય છે. કોરોના એ સેકન્ડરી હોય છે. એટલે અમે લોકોએ દરેક મૃત્યુ પામેલા મૃત્યુનું આપણે ડેથ ઓડિટ કરી છે. એની ડૉક્ટરોની કમિટી બની છે. એ પ્રાઇમરી અને સેકન્ડરીને અલગ પાડે છે. એટલે આપણે જે આંકડા બહાર પાડી છીએ પ્રાઇમરીના બહાર પાડી છીએ. દાખલા તરીકે સિવિલ હોસ્પિટલમાં 100 લોકો મૃત્યુ પામ્યા હોય અને જાહેર થયા હોય 20 જ, તો એમાં 80 સેકન્ડરી હોઈ શકે છે અને 20 બીજા હોઈ શકે છે. વિજયભાઈ, ખાસ કરીને જ્યારે ફેસબુક લાઈવથી આપ ગુજરાતની જનતાને સંબોધન કરતા હો છો અને લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, છેલ્લા અઠવાડિયામાં 2 વખત આપે સંબોધન કર્યું. લોકોને હવે તો પહેલા તો લોકડાઉન લગાડવા માટે સરકાર તૈયાર હતી, હવે તો લોકો સામેથી કહે છે કે લોકડાઉન કમસે કમ વીકેન્ડ લોકડાઉન લગાવો. તો આપણે એવો, કારણ કે દિલ્હી, મહારાષ્ટ્ર અને જે મોટા રાજ્યો છે જ્યાં સૌથી વધારે કેસ આવે છે, તો ગુજરાતમાં આગળ જતા અગર કેસ વધે તો આપણે વીકેન્ડ લોકડાઉનનો કોન્સેપ્ટ છે એ ખુલ્લો રાખ્યો છે. એમાં એવું છે કે ગયા વખતે લોકડાઉન આખા ભારતમાં ભારત સરકારે લગાવ્યું હતું. કોઈ રાજ્યે અલગ અલગ નહોતું લગાડ્યું. તમને ખ્યાલ હોય તો આખા ભારતમાં લોકડાઉન હતું. આ વખતે ભારત આખામાં લોકડાઉનનો નિર્ણય જેદી થાય તેદી, પણ અત્યારે કોઈ રાજ્યમાં લોકડાઉન નથી. મહારાષ્ટ્રમાં ઘણી વખત સમાચાર આવે લોકડાઉનનું વિચારે છે, હજી સુધી નથી થયું. ગઈકાલે શું આવ્યું, એને આખા મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કર્યો, જે આપણે 20 શહેરોમાં કરી દીધો જ છે. એટલે લોકડાઉન જેવી સ્થિતિમાં આપણે અત્યારે પહોંચી તો ગયા જ છીએ, પણ જરૂરી કામ પૂરતું લોકો બહાર જઈ શકે એની આપણે છૂટ આપી છે. બીજું, નાના માણસો, ગરીબ માણસો, મજદૂરો, એની રોજીરોટી બંધ ન થઈ જાય એની પણ સરકારે ચિંતા કરી છે. હવે પાછું તમે જ દેખાડશો માઇગ્રેશન કે હવે આ ટોળા જઈ રહ્યા છે, તો બધું બંધ થાય તો સ્વાભાવિક છે ને કે મજદૂરો બિચારા બહારથી અહીંયા કામ કરવા આવ્યા તો જવા માંડે. એટલે આપણે ઉતાવળ ન કરી. લાસ્ટ ટાઈમ કરતા પરિસ્થિતિ વિજયભાઈ 4 ગણી કપરી છે. આપણે કેસીસ આવતા હતા, કપરી એટલે કહું લોકડાઉન થી કેસ ઘટી જશે એવું પણ એક વર્ગ નથી માનતું. નહીં, આપણા ડોક્ટરો અલગ અલગ જગ્યાએથી કે છે ને, ઘણા ડોક્ટરો કે છે કે ઇવન હમણાં ઇન્ડિયા ટુડેમાં પણ આવેલું, બાકીમાં આવેલું કે લોકડાઉનને કારણે કેસ ઘટી જાય એવું નથી, લોકડાઉનથી ઉછળે પણ ખરા. ઇવન તમને કહું, જે અમેરિકા અને બ્રિટનનું લોકડાઉનની ચર્ચા થઈ રહી છે, ન્યાય પદ્ધતિ એવી છે કે લોકડાઉન એટલે બધું સંપૂર્ણ કોઈ બહાર જ ન નીકળી શકે, પોલીસ બહાર પહેરા મારતી હોય એવું નથી હોતું. એસેન્શિયલ સર્વિસ સિવાય એસેન્શિયલ સર્વિસમાં ઘણી બધી વસ્તુને એલાવ કરતી હોય છે. એટલે આપણે પણ એ દિશામાં જ અત્યારે છીએ. અત્યારે હું તમારા માધ્યમથી લોકોને અપીલ જ કરું છું કે બિનજરૂરી લોકો બહાર ન નીકળે. આપણે આ કાળને પસાર કરી દઈ અને જાન ભી હે જહાન ભી હે, બંને વસ્તુ ટકાવી શકે. આપણે એક આશાવાદ સાથે આગળ વધીએ છીએ. વિજયભાઈ, જે રીતે તમે કીધું જીએમડીસી ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો કદાચ કેસ વધે, માની લઈએ કે તમે કીધું 30 તારીખ સુધી આપણે રાહ જોવી, 30 એપ્રિલ સુધી, તો ત્યાં સુધી હજુ પણ જરૂર પડે તો આપણે અહીંયા મહાત્મા મંદિર પણ છે, ત્યાં ટ્રાન્સ સ્ટેડિયમ પણ છે,
ક્રિકેટ સ્ટેડિયમ પણ છે, તો આવી બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ ને એમાં એવું રાજ્ય છે સરકાર કે આ બધું આપણા ધ્યાનમાં છે જ, પણ હોસ્પિટલ ઊભી કરવી એટલે ખાલી બેડ પાથરવા, ખાટલા પાથરવા એટલું નથી. ત્યાં આગળ પહેલાં તો 24 કલાક 3 શિફ્ટમાં ડૉક્ટરો જોઈએ, નર્સો જોઈએ, હેલ્થ કર્મચારીઓ જોઈએ, સાફ સફાઈ, બીજું ત્રીજું. આની પણ વિચાર ભેગો કરવો પડે છે. ઓક્સિજનની વ્યવસ્થા કરવી પડે છે. દાખલા કે જીએમડીસીમાં કરીએ છીએ તો વિથ ઓક્સિજન કરીએ છીએ, એટલે ગમે ત્યાં આપણે ખાલી પેન્ડોલ નાખી દઈને ખાટલા પાથરી દઈ એટલાથી પર્યાપ્ત નથી થવાનું. એટલે ભેગી આખી આ વ્યવસ્થાઓનો વિચાર કરીને શક્ય હોય એટલું મેક્સિમમ આપણે કરીશું. કુંભ મેળો બહુ સરસ રીતે થયો, ત્યાં ઘણા બધા કેસ પણ આવ્યા. માની લો ગુજરાતમાંથી કોઈ સાધુ સંતો કે કોઈ શ્રદ્ધાળુ ગયા હોય તો એમને ક્વોરન્ટાઇન કરવા પડશે, કારણ કે એ પણ એક બહુ મોટો ચર્ચાનો વિષય. જો ગુજરાતની તમામ સરહદો ઉપર આપણે ટુકડીઓ મૂકેલી છે. બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિ પછી બાય એર, બાય ટ્રેન, બાય બસ, બાય કાર, બાય રોડ RT-PCR આપણે ફરજિયાત કરીએ છીએ. એમને આપણે અંદર આવવા દેતા જ નથી. અને કાં પછી 24 કલાકમાં કરેલો રિપોર્ટ ભેગો લઈને આવે કે ભાઈ RT-PCR રિપોર્ટને 24 કલાકમાં પહેલાં જ આપણે 24 કલાકની અંદર જ કરેલો છે. એટલે આપણે કુંભમાં ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય, આવનાર વ્યક્તિનું RT-PCR મસ્ત થશે, પછી એને અંદર આવવા દેશું આપણે. વિજયભાઈ, છેલ્લો એક સવાલ છે જે અગાઉના સવાલ જેવો જ છે, પરંતુ સંદેશના માધ્યમથી ગુજરાતની 6.5 કરોડ જનતા છે એ આપને પૂછવા માંગે છે, આ મહામારી છે ક્યારે પૂરી થશે? આપે જ કહ્યું કે એની કોઈ ખબર નથી, પરંતુ આપ ગુજરાતની જનતાને એટલું ઇન્શ્યોર કરો સંદેશના માધ્યમથી કે કોઈ રેમડેસિવિરના અભાવે કોઈની જીવ નહીં જાય, કોઈને ટેમ્બીફ્લુ જોતી હશે તો એના અભાવે જીવ નહીં જાય, ઓક્સિજનના અભાવે કોઈનો જીવ નહીં જાય. તો આ વસ્તુ એક વખત આપ જનતા સમક્ષ કહી દો કે બધી જ વ્યવસ્થા ગુજરાત સરકાર કરે છે અને સૌથી પહેલા છે એ ગુજરાત સરકાર છે, એની પ્રાયોરિટી રહેશે. બહુ સ્પષ્ટ છે. આખી સરકારની પૂરી તાકાત અત્યારે આ જ કામમાં લાગેલી છે. ઇવન પણ અમે કીધું છે કે ખર્ચનો પણ ચિંતા નહીં કરવી, તિજોરી ખુલ્લી છે. કારણ કે આવી મહામારી વખતે બીજો વિચાર થઈ જ ન શકે. એટલે સરકારની પૂરી તાકાત આમાં છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એને પહોંચી વળીએ. પહોંચી વળવા માટે મેં કીધું એમ 2 ભાગમાં વાત છે. સંક્રમિત થાય જ નહીં એટલા માટે સ્વયં શિસ્ત જાળવીએ, અને બીજો ભાગ છે કોરોનાગ્રસ્ત સંક્રમિત થઈ ગયા એને આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપી શકીએ એ માટેની વ્યવસ્થાઓ કરીએ. સરકાર આ બધી વ્યવસ્થા કરી જ છે, અને સરકારે આ દરેક વ્યવસ્થામાં પ્રાયોરિટી નક્કી કરી છે. અને એ સંદર્ભે સરકાર મેક્સિમમ મેં અગાઉ પણ કીધું મારી વાતમાં કે વર્સ્ટ કમ વર્સ્ટ સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરી રહ્યા છીએ. આશા રાખીએ કે આપણે એમાંથી બહાર નીકળીશું. હોસ્પિટલ સાથે આપે કીધું તો MOU ફરીથી કરવાના છે જે ફર્સ્ટ ફેઝમાં કરેલા હતા, લોકોને સરકારી હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલ સાથે જે કરતા હતા એ ચાલુ જ છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં 50% કોર્પોરેશનના બેડ એના જે MOU કરતા હતા આપણે કે એનો ખર્ચ કોર્પોરેશન કરશે ને પેશન્ટ મફત સારવાર લે, એ ચાલુ જ છે ત્યાં. અને અન્ય શહેરોમાં એટલે જ્યાં જ્યાં જૂનું કરતા હતા ત્યાં એ છે સિસ્ટમ. તો દર્શક મિત્રો, ખુલ્લા દિલથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છે આપણી સાથે વાત કરી, અને એ વાતની વારંવાર અમે પણ પૂછ્યું અને એ પણ એટલા વિશ્વાસથી કહી રહ્યા છે કે કોઈ પણ દવાના અભાવે કોઈનું મૃત્યુ નહીં થાય. હા, જે પ્રકારની એક મીડિયામાં પણ એ વાત સામે આવી છે કે અનનેસેસરી પોતાની પાસે પોતાના ઘરમાં પણ ઘણા લોકો છે એ રેમડેસિવિરનો જથ્થો છે એ સંગ્રહી રાખે છે, કારણ કે કદાચ આપણે બીમાર પડશું તો આ પ્રકારની પણ એક ભય લોકોમાં પેસી ગયો છે. તો ચોક્કસપણે સરકાર લાગેલી છે, પ્રાયોરિટીમાં છે, 24/7 આ પ્રકારનું કાર્ય કરે છે. અને વિજયભાઈએ જે રીતે છેલ્લે કીધું કે ગુજરાત સરકારની તિજોરી છે એ આવા દર્દીઓ માટે અને આ રોગને જેમ બને એમ વહેલો દૂર કરવા માટે તિજોરી પણ ખુલ્લી મૂકી દીધી છે. તો હાલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં આટલું જ, અને આપણે આશા રાખીએ કે ગુજરાત ઉપરથી આ મહામારી છે એ તરત જ જતી જાય અને ગુજરાત છે એ ફરીથી વાઇબ્રન્ટ થઈ જાય. નમસ્કાર. તો ખાસ સીએમ સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું અને ખાસ સીએમએ જણાવ્યું કે GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. ગુજરાતના એક પણ દર્દીને રેમડેસિવિર કે પછી કોઈ પણ દવાઓની અછત ઊભી નહીં થાય, કારણ કે ગુજરાત સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું એમણે આશ્વાસન પણ આપ્યું છે.
સાથે પ્રાથમિકતા પ્રમાણે ઇન્જેક્શન અપાય છે. જે દર્દીની હાલત વધુ ગંભીર હોય છે તેને પહેલા ઇન્જેક્શન આપવામાં આવશે. અને સાથે એ પણ જણાવ્યું કે અમે ઉત્તર પ્રદેશને કોઈ પણ ઇન્જેક્શન નથી આપ્યા, કારણ કે અહેવાલ એવા આવ્યા હતા કે 25,000 ઇન્જેક્શન યુપીમાં આપવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથે પોતે ટ્વીટ કર્યું હતું, પરંતુ સીએમ રૂપાણીએ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં સ્વીકાર કર્યો કે અમે યુપીને કોઈ પણ ઇન્જેક્શન નથી આપ્યા. લોકડાઉન અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી કે લોકડાઉનથી વેપાર ધંધાને ખૂબ જ નુકસાન થાય છે. નાના મજૂરો, નાના વેપારીઓને ખૂબ આર્થિક ફટકો પડે છે, જેના કારણે લોકોએ પોતે ધ્યાન રાખવાની જરૂર છે. ગુજરાત સરકાર દરેક દર્દી, દરેક પરિવાર માટે અડીખમ ઊભી છે.